જામનગરના ત્રોલકોટ ખાતે બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી ત્યારે બાર એસોસિએશનની ચૂંટણીમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ મત આપવા માટે પહોંચ્યા હતા. રાઘવજી પટેલે મત આપી પોતાની વકીલ તરીકેની ફરજ નિભાવી હતી. મંત્રી રાઘવજી પટેલે બાર એસોસિએશનની ચૂંટણીમાં લડી રહેલા તમામ ઉમેદવારોને શુભકામનાઓ પાઠવી હતી. ધ્રોલ બાર એસોસિએશનની ચૂંટણીમાં કુલ 53 મતદાતા મતદાન કરશે. આજે બાર એસોસિએશનની ચૂંટણીમાં એના સભ્ય હોવાના નાતે હું ધ્રોલ ખાતે મારો મત આપવા માટે આવ્યો છું. કેવો અનુભવ રહ્યો? કેટલા વકીલો છે? પ્રમુખ પદમાં 4 અને ઉપપ્રમુખ માટે 2 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે અને ખૂબ ફ્રેન્ડલી રીતે આ ચૂંટણી વકીલ મિત્રો લડી રહ્યા છે. એનો પણ મને ખૂબ આનંદ છે. આજરોજ ધ્રોલ ખાતે બાર કાઉન્સિલની ચૂંટણી હોય, જેની અંદર આપણા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ અહીંના મતદાર હોય બાર કાઉન્સિલના, અને તેઓ જ મતદાન કરવા માટે આવેલ હતા. આજે બારની અંદર કુલ 4 ઉમેદવારોએ પ્રમુખ તરીકે નોંધણી કરાવેલી છે નામની, અને ઉપપ્રમુખ તરીકે ટોટલ 2 ઉમેદવારોએ નામની નોંધણી કરાવેલી છે. જેની અંદર પ્રમુખ તરીકે સંજયભાઈ નકુમ, વસંતભાઈ છત્રોલા, બલીભાઈ તેમજ સુનિલભાઈ ગોસ્વામી, એવી જ રીતે ઉપપ્રમુખ તરીકે અરવિંદભાઈ ભીમાણી અને સુનિલભાઈ ગોસ્વામીએ પોતાની ઉમેદવારી નોંધાવેલી છે. જેની અંદર કુલ 53 મતદારો અહીં છે અને આ 53 મતદારો દ્વારા મતદાન કરવામાં આવે છે.